આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। તો આગળ વાત કરીશું વિછિયાના દલડી ગામે વૃદ્ધ હત્યા, ખાટલા પર સૂતેલા વ્યક્તિ પર હુમલો, તીક્ષ્ણ હથિયારના ઘાથી મોત, પરિવારમાં શોક, ગામમાં ચકચાર, અજાણ્યા શખ્સ સામે પોલીસ તપાસ શરૂ। વિછિયા તાલુકાના દલડી ગામે પરમ દિવસે રાત્રે જયંતી લીંબા સોલંકી તેમની વાડીએ તેમના ઘર નજીક મેદાનમાં ખાટલા પર સૂતા હતા। તે દરમિયાન મધરાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તેમના મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નિપજાવવામાં આવી હતી। જયંતી સોલંકી બહાર મેદાનમાં સૂતા તે દરમિયાન ઘરમાં તેમનો દીકરો અમૃત અને અમૃતના પત્ની સૂતા હતા અને બીજા તેમના પરિવારના સભ્યો દલડી ગામમાં તેમનું મકાન છે ત્યાં રહે છે। જયંતી સોલંકી દરરોજ સવાર વહેલા ઉઠી જતા હોય પણ આજે ઉઠ્યા નહીં। તેમના પુત્ર અમૃતે જોયું કે બાપુજી કેમ ઉઠ્યા નથી અને ખાટલા પાસે જઈ ગોદડું ઊંચું કરીને જોયું તો મોઢાના ભાગે લોહી લુહાણ હાલતમાં તેમના બાપુજી મૃત્યુ પામેલા જોવા મળ્યા હતા। બાદમાં તેમના જ્યારે બહેન અને જાણ કરવામાં આવી, પરિવારના સભ્યોએ આવીને જોયું તો તેમને નવાઈ લાગી કે રાત્રે તો સૂતા હતા તો કોણ હત્યા કરી ગયું। ફાધરનું થયું મર્ડર થઈ ગયું, એનો મારી ન્યાય જોવી। અમે 5-5 બેન્યું, હવે મારો ભાઈ એક, હવે એના માટે કોણ લડે? મારે ન્યાય જોવી, મારે બીજી કાંઈ માંગ નથી, મારે દુશ્મન જોવી, એનો સોર સતો થવો પડે। બને રાત્રે બન્યો છે, અમને કાંઈ ખબર નથી। ઘરે હું મારી મમ્મી બે હતા, હું ઘરે રહું છું। અમને મારા ભાઈએ ફોન કર્યો કે પપ્પા આમ થઈ ગયું છે, ત્યારે અમે આયા। મારો ભાઈ ને મારી ભાભી। પપ્પા વાડીએ હતા, ક્યાંય ગયા નતા, જમીન વાડીએ હુતા હતા, ક્યાંય નતા। મારી માંગણી એક જ છે, અમે 5-5 દીકરીઓ, મારો એક ભાઈ, મારી 5 બોનો સીવી અમે, અને અમારો ન્યાય જોવી અને અમારે સોર સતો થવો પડે। અમારે સોર સતો કરવો છે, પછી મારા પપ્પાને અગ્નિ સંસ્કાર દેવાના છે, કાં લગીને કાંઈ કરવાનું નથી। મારે સોર સતો થવો પડે, બીજું કાંઈ મારો ન્યાય નથી, કોઈ દુશ્મની નથી, કોઈ અમારું દુશ્મન નથી। મંજુબેન માણસ છે ઘરના। આ કોક બર્ડર કરીને વયું ગયું, એને તો ઘરે હું વહી ગઈ હતી સાહેબ, અને 10 વાગ્યા સુધી આ હતી। પછી હું આ દીકરી સીવતી એટલે ઘરે ગઈ, એટલે દીકરો ને દીકરો વહુ આ હતા। પછી કઈ મને ખબર ન હોય સાહેબ, મને હવારે સાહેબ જાણ થઈ। છોકરાએ હવારે કીધું કે મારા પપ્પા તો કેમ જાગ્યા નહીં, કે હુતા કેમ આજ, કે ઈને જોયું કા તો કે આ કઈ છે નહીં આમાં, કે આ તો કે મોઢે કે કઈ મારેલું છે, કે ના કોઈ સાહેબ જાણ નથી, કઈ નથી સાહેબ। અમે બધા યારે આટલામાં તો બોલવી છે, ચાલવી છે, કોઈ હારે બાજાય નથી, અમે કોઈ હગાવાલા હારે નથી, ઘરે કંકાસે નથી। આજે ફરી એકવાર રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના દલડી ગામે એક 18 વર્ષના જયંતિભાઈની હત્યા થઈ। જે રાત્રે પોતાની વાડીએ સૂતા હોય અને અચાનક કોઈ અસામાજિક તત્વો દ્વારા ગંભીર જે તલવાર અને અન્ય હથિયારો દ્વારા માથા ઉપર જીવલેણ ઘા કરીને એને મોતને ઘાટ ઉતાર્યા છે। 3 મહિના જેવો ટાઈમ થયો। સાસિયા ગામનો બનાવ, આ વિસ્તારની અંદર અવારનવાર આવી ઘટના બની જાય છે, જેને મોતને ઘાટ ઉતારી નાખશે। જાણે કાયદો વ્યવસ્થા ખૂબ કથળેલી હાલતમાં હોય, કોઈને ડર જ ન હોય। તો આજે પરિવારજનો, જે દલડી ગામના એના પરિવારજનો છે, એની એક જ માંગ છે કે જ્યાં સુધી આ ભાઈ જયંતિભાઈની જેને પણ હત્યા કરી હોય, જે અસામાજિક તત્વોએ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિછિયા તાલુકામાં દડલી ગામમાં આજ રાત્રિમાં વાડી વિસ્તારમાં જયંતિભાઈ લીંબાભાઈ સોલંકી ની રાત્રિમાં વાડીમાં એ સૂતા હતા અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને એની મૃત્યુ નિપજાવી છે। હાલ FSL ની ટીમ જે છે ઘટના સ્થળની વિઝિટ કરી છે, ડોગ ઘટના સ્થળની વિઝિટ કરી છે। તમામ અમે ટેકનિકલ, CCTV ફૂટેજ, અલગ અલગ ટીમો, LCB, SOG, લોકલ પોલીસ સ્ટેશનની તમામ ટીમો આ કાર્યવાહી ઉપર લાગેલી છે અને જો મરણ જનાર છે એને પોસ્ટમોર્ટમ કરાવવાની અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે। સાહેબ કોણ આરોપી છે આ બધું તપાસ? આ બધો તપાસ હાલ ચાલુ છે અને
જલ્દથી જલ્દ આરોપીને પકડવામાં આવશે.